પોલીસથી ભાગતા વ્યક્તિએ માગી પોલીસની જ મદદ। સટ્ટારો કૌભાંડી કરી રહ્યો છે, રક્ષણ માટે કાકલુદી। રાજકોટના તથા ઘણા મોટા શહેરોના મોટા મોટા બુકીઓ અને મોટા મોટા ભાઈઓ ગુંડા લોકો મને મારી નાખવાનો અને મને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી રહ્યા છે। આ યુવકનું નામ છે દીપક ધાનાણી। મેચ પર સટ્ટો રમવાનું તેને ભારે પડ્યું છે। મેચ પર અને એમસીએક્સમાં સટ્ટો રમીને દીપક ધાનાણી કરોડો રૂપિયા હારી ગયો, જે બાદ હવે તે પોલીસની મદદ માંગી રહ્યો છે। તેનું કહેવું છે કે મોટા બુકીઓ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે। મેં ક્રિકેટના સટ્ટા રમી, એમસીએક્સના સટ્ટા રમી અને આ લોકોને પૈસા ચૂકવેલ છે। મારું ઘર પણ મારી પાસે 2 બંગલા હતા, એ પણ મેં વેચીને આ લોકોને પૈસા ચૂકવી દીધેલ છે। હવે મારી પાસે કઈ છે નહીં, છતાં પણ આ લોકો મારી ઘરે તથા મારા પિતાની ઘરે તથા મારા માતાશ્રીને મારી રાખવાની અને આવી ધમકીઓ આપી રહ્યા છે। દીપકે વિડીયોમાં કહ્યું છે કે ક્રિકેટનો સટ્ટો રમી 5 થી 7 કરોડ હારી ગયો છે અને જેમાંથી હવે 1,70,00,000ની ચૂકવણી બાકી છે, જેને પઠાણી ઉઘરાણી બુકીઓ કરી રહ્યા છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયોમાં બુકીઓ દીપકના ઘરે આવતા અને તેના પરિવારજનોને ધમકાવતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। દીપકે વિડીયોમાં અમદાવાદના બુકી મિતનું નામ પણ લીધું છે। મારે કઈ ગલત કદમ ઉઠાવવો પડે એવી પોઝિશન આવી ગઈ છે। શહેરના બહુ મોટા મોટા માથાભારે માણસો છે, જેમાંનો અમદાવાદનો એક બહુ મોટો ખતરનાક માણસ છે, જેનું નામ છે મિત ગુજરાત। રાજકોટના યુવાનની કાકલુદીનો વિડીયો વાયરલ થયો છે। સટ્ટો રમ્યા બાદ તેની અને તેના પરિવારજનોની સ્થિતિ જોખમમાં મુકાઈને તેણે કબૂલાત કરી છે અને જો રક્ષણ નહીં મળે તો આત્મહત્યા કરવાની સ્થિતિ પેદા થવાનો એકરાર તેણે કર્યો છે। અંકિત પોપટ, ETV ન્યૂઝ, રાજકોટ।